कैसी लग रही हूँ? बहुत प्यारी लग रही है मेरी બળતરા બળતરા મને હે ને બળતરા માર હરીને મને મજાક ભાવે રહા વાળું અને મને ભાવે નહીં એટલે મેં એની હાટો મેં બનાવી બીજું બનાવ્યું હોત તો હું કહું એને તમારે ખાવીશ કે નહીં તો અમે બે હારે ખાઈ ને ઈ આપણને ન સંભાળે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને આજે હરીને સાઈડ ઉપર જવામાં છે ને લેટ થઈ ગયું. 9 વાગે મને જગાડી, મન કે બોલું ઉઠ. 9 વાગી ગયા પછી કાંઈ ટિફિન બન્યું ને મને કે ટિફિન નથી બનાવું, લેટ થાય તો હું જલ્દી વહી જાઉં. તો એ સાઈડ પર જતા રહ્યા ને ગટ્ટુ બાથરૂમમાંથી બહાર નથી નીકળતી, એ નાઈ છે મસ્ત મજાની. તો ગટ્ટુ નાઈને આવી ગયું છે, જો તમને બતાવું જોઈએ, બેહી ગયું છે. આહાહા ગટ્ટુ, મજા આવી નાવાની? આમ જો જોયું, એ આવું છે એના પાપા જેવું નાટકબાજ છે. તો કાંઈ નહીં, ચાલો આપણે એને કોરી કરી દઈએ ને તૈયાર કરી દઈએ. कैसी लग रही हूँ? बहुत प्यारी लग रही है मेरी चुटकी. ओके बाय बाय. बाय बाय बेबी. જો તૈયાર થઈને પર્સ લઈને જાય છે, રોજ આમ કરે, એક પર્સ દઈ દે મને, એમ હું તૈયાર થઈ ગયા પર્સ દઈ દે, જા ખેલવો ને બાબુ. મને એમ હતું કે હરી સાઈડ પર ગયા છે, પણ ત્યાં એને પાવર વયો ગયો ને તો એ સાઈડ પર નથી, બહાર રખડે છે. એના દોસ્તાર મેં ફોન કર્યો ને 1:30 વાગી ગયો, મેં કીધું જમી લીધું, તરત ફોન આવે. આજ તો વળી ફોન જ ન આવે. મેં 2:15 ફોન કર્યો, મેં કીધું શું કરો, જમી લીધું? કે ના હું તો રખડું છું. બોલ કે એની પાસે આપણે ફોન કરીને કે હું રખડું છું? ચીટિંગ કરી ગયા મારી યાર. કાંઈ વાંધો નહીં, ઘરે આવે ને એટલે વારો છે. હું ખાવું છે સ્ટ્રોબેરી, તરબૂચ, ઈ શું છે મેંગો? હા તે લઈ આવશે હો માર્કેટમાં જઈ. પેરું લેમન ના ના જમવાનું બાકી છે તો બટેટાની પતરી બનાવવાની છે આપણે. ગટુ તું બે ગઈ છો અહીંયા? કેમ મારાથી રિહાઈ ગઈ તું? મમ્માએ એમ કીધું તું કે આમાં નો નાખતી તું તને છાટા ઉડે, એમ મમ્માએ કીધું તું. દેખા બીજું કાંઈ નથી કીધું. સોલું બાબુ સોલું લ્યો, રિહાઈ ગઈ મારાથી. એમ કરવું એ તેલના છાટા ન ઉડે એટલે મેં ના પાડી. આવું ન કરાય દીકા. સોલું તો જમવાનું આવી ગયું છે. ચેવડો છે, કાંદા છે, છાશ, ભાખરી અને બટાકાનું શાક. વાગી ગયા છે 4:30 અને તો આપણે જમી લઈએ હવે. ટાઈમ ટેબલ વગરનું જમવાનું છે આજ તો મારું. 4:30 થઈ ગયા છે. ચલો જમી લઈએ. ડીશ લઈને આવજો. જો ગટુ મારા તો તરબૂચ લાવી છે કે મમ્મા બે તારી હાટું ડીશ લઈ આવે તો નીચે ટીપાનો પડી તો સુઈ જાતી હતી. થેન્ક યુ ગટ્ટુ, मेरा गट्टू बहुत प्यारा है. कोई खाई लेजे वो जा. हाँ ओके खाई ले वो. ના ના બીજા કપડા નથી પહેરવાના. કેમ ચોટી ગયું? ના ના ને પડ્યું. અર પગ થઈ ગયું તું હશે. લ્યો તાર ચોટી ગયું. આમ જો વાંદરા જેમ જો. ચપ્પલ પહેલો, માથું હરખું કરી દો. આમ વાળ વીખી નાખ્યા. લઈ લે, ખાવાનું શું છે ને? દૂધ અહીંયા મૂકી દીધું. ટાટા ગટુ ટાટા. જો બેન ઉપડા ગાર્ડનમાં ભાગ ને પાણીની બોટલ ને બધું લઈને. તો જો હવાની પપુડી આવી ગઈ છે. ક્યારના હવા કરતા હતા ફોનમાં હોતે, અને એ ક્યારના હવા 9 વાગ્યાના બહાર હતા ને અત્યારે જો 6:45 થવા આવ્યા. હજી લગી 12 ને 12 જ હતા. જલવા હે હમારા. અને અમાર હામું જો તો તમે વાળમાં શું કરાય હવે એ મને કહી દો જરા. કરાય બળતરા જલી ના તેરી ભી જલી ના. મને હે ને બળતરા, મારા તો નેચરલી હેર જ એવા છે. બળતરા નામની ટ્રીટમેન્ટ કરાવી. જો મને શું કરાય એવા બળતરા નામની ટ્રીટમેન્ટ કરાવી. બળતરા નામની નહીં, કાંઈક કરાવીને આવ્યા છે એ હેરમાં. જો એ તો કરી હેર સ્પા કરાવવા છે. હેર સ્પા વાળું હવે ઝીણા એવા વાળ છે ને આમાં ક્યાં હેર સ્પા કરાવવા છે? ચશ્મા તો કાઢો, ખબર છે નવા લીધા છે. સવારે કીધું ને યાર ચશ્મા લીધા છે નવા એટલે પહેરવાના, વસૂલ કરવાના છે એટલે. ધોવાનો તો ઉતરી ગયેલું પહેરીને મારી હમણાં એક ઢીકો. અમારે ઉઈ
જવાનું છે કલાક. હવે કાંઈ હુવાનું નથી હવે ચશ્મા હુતા પહેરીને ઊંઘવાનું છે, ફીલ લેવાનું છે. એમ સપના નહીં મેં તમને કીધું તું ઘરે વહી આવો હોત તો હુઈ ગયા હોત ક્યારના તો ઘરે આવ્યા હોત તો કામ મારે કામ ખૂબ કામ ખબર છે કામ દોસ્તાર હારે રખડતા હતા મારે કામ. સવાર દીના દોસ્તાર હારે રખડતા હતા તે હદ હોય પછી કઈક રખડવાની એમ જોઈએ હવા કેટલી કરશે બસ હવે ઉપડો ઓલી છોકરી વાટ જોઈ જોઈને વહી ગઈ ગાર્ડનમાં રમવા લાવ્યા ચોકલેટ એની આ મૂકી અહીંયા બે. રસ્તામાં દહીં નો દેવા મેળી મને દીધો ખબર ક્યાં જાય છે. ગાર્ડનમાં જાતી હતી રમવા તો હું બનાવું છું ત્યારે ભીંડાનું શાક એ પણ આપણે રસ્સાવાળું બનાવવાનું છે અને ભાખરી બનાવવાની છે અને મેં છાશ નાખવાની છે જો જમવા બેસી ગયા છે ને મારે ભીંડાનું શાક ખાવાનું નથી અને એક ખાટું જ મારે બનાવવાનું રહે ગમે ત્યારે બનાવું કોરું બનાવું તો ખાઈ લો પણ એને છે ને રસાવાળું ભાવે એટલે એને તો કલાકથી કોરું બને ને ખાય. મકા હમણાં હતું ને. મારે ભીંડાનું શાક ખાવું જ નથી ઈ એમ કે ના, બિલો તો મારી પર ફાળે છે. એને રહાવાળું ખાવું તું, એને ભાવે. નહીં તમને ભાવે એવું જ મેં બનાવ્યું છે પછી એમાં મારે ક્યાં ને આ કોરું કરવું ને બબ્બે વાર બનાવવું ને આ ખાવું હોય તો મસાલા બધું કરવું કરવું. પડે. बात तो सही है એમાં ખાવા પીવા વાળું ડેટ કામરે જ ધક્કો ખાતા. એ તો છે જ તે ને. મેં 4 વાગે ઓલરેડી ખાધું હતું એમ નથી કહેતી. મેં શાક ને ભાખરી 4 વાગે ખાધી તો પણ પછી તારો ટાઈમિંગ વિખાઈ ગયેલો હોય ને પછી ક્યાં કહેવાનું જ આવે ઈ બીજા પર ખાડવા એમ. કોઈ બીજા ઉપર દિલ જ ફાડતું નકર મને ભીંડો ઓછો ભાવે તમને ખબર જ છે. આ કામ કેમ ન ભાવે? હમણાં મસ્ત એવું ઘી નાખી એને ભાખરી કેમ વાત કરી હતી આપણે? કેમ ના કીધું કે ભાઈ મને ભીંડો ઓછો મમ્મી ભાવે? ઘી લાઈ ઘી એટલે મેં ખાલી હરિયાટું બનાવ્યું તો હરી ખાઈ લે, મારે કાંઈ ખાવાની ઈચ્છા નથી. એમ નહીં. મને સાચી જ હરીને નથી ભીંડાનું શાક ભાવે રહાવાળું અને મને ભાવે નહીં. એટલે મેં એની હાટુ પણ મને ન ભાવે તમને ભીંડો ખાવો તો એટલે પછી મેં કીધું મને જ તોય બનાવો પાછી નહીં વળે. તો એ પાછી નહીં વળે એ શું કા એમાં એ, હમ. ગાતો ગત્તુ અમે દેખજો અમે દીદી ખાઈ તો નહીં એને આમ દેખાડી આમ ખેલો વાહ વાહ. ગઈ લાવો ખાઈ તો લેવા દે પપ્પા. તે ખાઈ લીધું એટલે અમારે નહીં ખાવા નાની કે ગઈ ગઈ બધા આવી ગયા છે ઘરે અને પણ મનોજભાઈ આમ ખફતા નથી કહું છું ખહો તો આમ જો બરાબર. ખાલી એને પણ આપો. ખહે આમ જો આ ઈ આય કેટલું ખહે આમ જો મારા માં આમ તો બસ એટલું તો લાગ મારા માટે એટલું તો બધું મને કઈ ખાવ. એટલું બધું ન ખાવાનું હોય મારા ફોન હોય કઈ આ ખવાનું હોય તો આમ ન હોય આ તો જરા કેવું આગળ જાય મારો ભાઈ મારા પાસે કઈ શીખ. કોકને બેહવા દેવાય કઈ તમારે એકલા નથી થઈ ગયા પણ કેટલું તે મને 2 વાર કીધું 2 વાર મારી જગ્યા ફેરવ હું તો ફેરા તો ખાલી આમ થોડું કેટલું કે બે હા, ઈ બે વાર બે. એટલે થોડું વાલામ હરખાઈથી ચડી જવાનું એમાં. આ પણ આમ ન વેવાનું હોય કેમ હોય? અમારા ગામમાં તો આમ જ એની છે. બાજુમાં એક માણસ આખો બેસે એટલી જગ્યા છે એટલે તમે ખોવામ રહી ગયો. તો એને ખબર નથી હાલે ઊભો થાની પણ તો તમે આમ આ ઘાટામાં બેહવા હિંમતભાઈ આવ્યા મને ખબર અંતર તો પૂછવા દે એની ખબર અંતર એને શું કાલે પૂછે? ભેગા નહોતા ચા કાલ ભેગા નથી થયા કઈ એને કઈ થયું નથી લઈ કરતા. ગયા તારા તો ટાળી જ દેવા. અનવડી લે. તો ખબર એવું અંતર. નથી એને મારા ખબર અંતર નથી પૂછવાના એ મને પૂછે એટલે હું એને પૂછું તમે કાલે શું કર્યું એટલે કાલે એને હું કર્યું કહીએ કે अरे कहना क्या चाहते हो જો દીપ આવ્યો છે હિંમતભાઈ નો છોકરો હા હા તો ક્લેત ઊંચો થઈ ગયો. હે પહેલા મળ્યો ને તે મને ક્લેત નીસો હતો તે ક્લેત ઊંચો. લાંબો થઈ ગયો ઈ તે પણ હિંમતભાઈ કાલે કાંઈ મજા આવી હતી કાંઈ ઓલામાં હું શું કર્યું એમાં કેવું મસ્ત મસ્ત ગાતા હતા કરે ગયું ગાવાની તો ખરી પણ ઈ છે ને 10:30 પોણા 11 નીચે ગયા માવો ખાવાનું પાણીપુરી ખાઈને આવ્યા तुम्हें शर्म है कुछ शर्म आया है મને કીધુંય નહીં એણે. પછી પણ એણે જો કીધું ઉપર આવી નીચે ગયા તોય નો કીધું કે મેં ખાધી પાણીપુરી એટલા પેટ મેલા છે હવે હિંમતભાઈ સીધી વાત છે અમે ના માવો લઈને નહોતા ગયા ના પછી હરીને વચ્ચે ને 2 વાર ને આ સોડા પીધી ને એટલે મેં કીધું હું નીચે જઈને હરીને કોઈ માવો લઈ આવું તો હવે સાંજે 6 વાગે નાસ્તો કર્યો તો ભૂખ તો થોડીક તો લાગે ને ભૂખ્યા પેટે માવો ખાય તો સડી જાય
તો એટલે હેઠે જઈને પછી પાણીપુરી ખાધી, પાણીપુરી ખાઈને માવો લેવા ગયો ને માવો લઈને આવીને પાછો ત્યાં શોમાં ગયો ઈ. હા, શોમાં. પછી શોરૂમ તો પછી હેઠે એમને હેઠે ઉતરા ને આ ને ટપુ બે તો મને કહે કે તમારે પાણીપુરી ખાવી? મેં એમ કીધું મેં ખાઈ લીધી. ત્યાં તો ગુસ્સે થઈ ગઈ. થાય જ તે ને, આપણે કોઈ દિન મૂકીને ન ખાય ને આપણે કહીએ ને ખાઈ લઈને તોય. તે કેટલા વાગે નાસ્તો કર્યો હતો? 11 વાગે. 6 વાગે. 6 વાગે તે નાસ્તો અમે બપોરે ખાધું હતું, અમે સાંજે જ ખાધું નહોતું, મારે બાકી હતું. હા. તો હાથે ખોટો ફોન તો કરે હરિયા પાણીપુરી ખાવી. ભાઈ એ કાંઈ આપણે ક્યાં પણ પાણી 20 રૂપિયા પાણીપુરીમાં કાંઈ ભંડારો ન કરવો ને આવો. તો 20 રૂપિયાનું હું ખાઈ લેત ને. ખાય ને 60 રૂપિયા પણ તું હેઠે ઉતરો તો મેં કીધું તું માવો લેવા આપણે નીચે જવું છે. બનાવો ખાવો તો ખાવો પડી ગયું. પડી ગઈ. ખાવામાં એટલે તોય ન કીધું આવો તમારો દોસ્તાર પેટ મેલો. એમાં મારે કહ્યું એમને 20 રૂપિયાની હિંમત પાણીપુરી મારે કઈ ફોન ન કરે નીચે આવા. ખાલી 20 રૂપિયાની પાણીપુરી ખાતી હોય ને તો હું કહું એને તમારે ખાવીશ કે નહીં તો અમે બે હારે ખાઈ ને ઈ આપણને ન સંભાળે. ભાઈ એ ઉપર હતી. મને કાંઈ વાંધો નથી, ભલે ખાધી, મને કોઈ જાતનું દુઃખ નથી, પણ બીજી વાર યાદ રાખજે, ખાલી એટલું જ કહેવાનું. મારા બાવીને લાંબુ ન કરવાનું. હું યાદ જ રાખી. યાદ રાખશે. હું તો યાદ જ રાખીશ. હવે મેં નક્કી એટલે નેક્સ્ટ ટાઈમ તું આપણે હારે પાણીપુરી ખાવા જાય છે. અરે ના પૈસા હવે શું તમારે કરવાનું દેવાના. ખબર? હવે શું કરવાનું ખબર? જો મારે મનોજભાઈ પાણીપુરી ખાઈ લેવાની અને પછી હું વહી જાય. મનોજભાઈ હવે પૈસા બીજું દેવા. કાંઈ નહીં કરવાનું. મનોજભાઈ તમે અહીં ઉભા રહ્યો, એ ગાડીઓ ઉભા રહીને એની સામે પાણીપુરી ખાવાની. पार्टी बदल लिया साला। એવું કરે એવું જ કરી. પછી જાય ઓલા પડે તને પીઝા ખાવા. મારો જીવ પડશે ને તને ઝાડા થઈ જશે. તમારો જીવ કેવો છે? સંડાળ જેવો. મારી પાસે 20 રૂપિયા લઈ જાજે, બાકી દુકાન થતું નથી. હવે 20 રૂપિયા એને દેવા કરતા મને દો ને એક પ્લેટ વધારે ખાય. તો બાયું 1220 રૂપિયામાં એટલે 20 રૂપિયા 20 રૂપિયાનો સવાલ નથી. સવાલ નથી ખાવાનો. એનો જીવ કેવો છે ને સવાલ ઈ પણ તું છે. બીજા મળેથી હેઠે આવત પાણીપુરી ખાવા. હા ને આવું એમાં શું છે? સાલોમાં તું શો સાલુમાં માંથી શો તો બધાય મૂકીને જાતા હતા. નહોતું ચાલુ. આપણે ઓલા એવું નથી કે એવું કમ્પલસરી નતું કે ત્યાં બેઠું જ રહેવાનું. બધાય નહોતા જતા. બ્રેક પડે જેને મજા આવે બેહે પછી વયા જતા હતા, પાછા આવતા હતા. મને ચેન ભૂખ નહીં લાગી. હું તાર પેટમાં થોડો ગળી એટલે ગયો. ભૂખ તમે મારા હારે જ હતા હવારદીના. તમને ખબર તો આ વાત હશે છે ને ને, તમારી બેની personal છે, એમાં મને ખબર. પર્સનલ છે કે નથી. હવે હું જ હોઈશ. આપણે જે હવે હું જ હું હોઈશ. છે ને હું જ હારે હોઈશ. કેફેમાં જઈશ, મારા હારે લઈ જ જઈશ. તમે વિડીયો બે 20 બનાવો. રૂપિયાના વહીવટમાં બાંધો છો. મેં આ 20 2000 નો ખર્ચો રૂપિયાનો કરાવ્યો, મેં કાંઈ કીધું? હે? એક મિનિટ. મેં 2000 નો ખર્ચો કરાવ્યો, મેં કોઈને કીધું? નો કહેવાય. ખબર છે કે હો તો માર પડશે. મુકામ માર પડે. ઠીક પડશે. હમ કમાતા હે ઉડાડતા હે. તમે કમાતા हम खाता है हम उड़ाता है. હાલે નીકળાશે લે. અહીંયા પૈસાનો સવાલ નથી, માણસાઈનો સવાલ છે. ઈ પેટ મેલા એ છે. નથી पहली फुर्सत में निकल। પહેલેથી માણસે તો હું પેટ મેલો માણસ છું. હું હલકો માણસ છું. કહી દે ની. અરે હું કંઈક બનાવું ને, હિંમતભાઈ તો મને એમ થાય મનોજભાઈ હાટું રાખું, મેં કાંઈ ખારું બનાવ, પણ એને એવો વિચાર ન આવે. એને ઘરે નહોતી, તે ઘરે પાણીપુરી બનાવી. ના રે ના. બહાર તો હું એને ખવડાવું, ઘરે બનાવું તોય ભાઈ મને નથી વિચાર કેવું તો આવે. આ 2 રૂપિયામાં ગુંગણા મણકરમાં નથી ખવડાવી. 20 રૂપિયાના ગુંગળામાં નથી ખવડાવી નથી ખવડાવી નથી ખવડાવી જવા દે. નથી ખવડાવી નથી ખવડાવી જવા દે. કુતરી અત્યારે મારમાં પાપમાં પડી. આથી ગયો ને તે